આજ મુદ્દે વાત કરવા માટે ઈશુદાન ગઢવી મારી સાથે જોડાયા છે। ઈશુદાનભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમ પર આપનું। જી જી ઈશુદાનભાઈ, જે રીતે આખી ઘટના બની છે, વિડીયો સામે આવ્યો છે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનું, કેવી રીતે જુઓ છો? જે રીતે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે, આમ આદમી પાર્ટી ગુજરાતનો જનતાનો અવાજ બની રહી છે, ત્યારે ભાજપ બોખલાઈ ગયું છે। 30 વર્ષના ભાજપના કુશાસનનો આ નમૂનો છે। ગુજરાતમાં હવે જંગલ રાજ ભાજપે સ્થાપિત કરી દીધું છે, આનો નમૂનો છે। આજે ગોપાલભાઈ ઉપર હુમલો થયો છે, નિંદનીય છે, ખૂબ જ દુઃખદાયક છે। ગોપાલભાઈ એ શું કોઈનું બગાડ્યું છે ભાઈ? અમે તો હજી સત્તામાં નથી આવ્યા। આમ આદમી પાર્ટીની સભા હોય ત્યાં પ્રશ્નો પૂછવા આવી જાય ભાજપ વાળા, આમ આદમી પાર્ટીની સભા હોય ત્યાં હુમલા કરે, પથ્થરો ફેંકવા આવી જાય, જૂતા ફેંકવા આવી જાય। અમે શું ગુનો કર્યો છે ભાઈ? અને અમારા પ્રત્યે શેનો તમને આક્રોશ હોઈ શકે? એનો અર્થ એ થયો કે ભાજપને કાં તો રાજ્ય ચલાવતા નથી આવડતું તો હર્ષ સંઘવી રાજીનામું આપી દેવું જોઈએ, અને કાં તો આ ભાજપ ખેલ કરાવડાવે છે। ભાજપ કરાવડાવે છે એટલા માટે કહું છું, કેમ ભાઈ મુખ્યમંત્રી અમિત શાહ કે નરેન્દ્ર મોદી ઉપર જૂતા નથી ફેંકાતા ભાઈ? કેમ હુમલા નથી થતા? પણ ઈશુદાનભાઈ, ભાજપ એવું કહે છે કે જો સાબિત કરી દે આમ આદમી પાર્ટી કે કોઈ ભારતીય જનતા પાર્ટીનો માણસ હતો તો અમે કાર્યવાહી કરીશું। એમ નહીં તો કાર્યવાહી શેની કરે છે? તો સરકાર કોની છે? સરકાર જ કાર્યવાહી કરવાની હોય છે, પોલીસ કેની છે ભાઈ? હું એમ કહું છું, પોલીસ બાજુમાં ઊભી છે અને હુમલા થાય, પોલીસને ખબર ન હોય ભાઈ? કેમ અમારા ઉપર હુમલો થાય? કેમ નરેન્દ્ર મોદી ઉપર હુમલો નથી થતો ભાઈ? તો ગોપાલ ઇટાલિયાએ થોડા સમય પહેલા હુમલો કર્યો તો યોગ્ય હતો? ક્યાં પેલા પ્રદીપસિંહ પર હુમલો કર્યો તો જે જૂતું ફેંક્યું હતું? નહીં, એને તો સરકારની સામે સવાલ કર્યા હતા ભાઈ, અમે સરકારમાં છીએ। પણ તો જૂતું થોડું ને ફેંકાય ઈશુદાનભાઈ? એમ નહીં, હું તમને ઈ કહું છું કે સરકારમાં કોણ છે ભાઈ? સરકારની સામે રોષ હોઈ શકે છે, અમે થોડા સરકારમાં છીએ। ઈશુદાનભાઈ, એ યોગ્ય હતું હા કે ના? ખાલી આ મારી વાત તમે સાંભળો। જે ગોપાલભાઈ ઉપર હુમલા થાય છે, મને પ્રશ્ન પૂછવામાં આવે છે, મને પ્રશ્ન ગોપાલભાઈને પ્રશ્ન પૂછાવવામાં આવે, અમે ક્યાં સત્તામાં છીએ પ્રશ્ન પૂછો ભાઈ? અને પ્રશ્નો ચલો અમે જવાબ આપવા તૈયાર છીએ, તો તમે 30 વર્ષનો જવાબ આપો ને। 30 વર્ષમાં ગુજરાતને લૂંટ્યું છે, ખેડૂતો લૂંટાઈ રહ્યા છે, મહિલાઓ અત્યારે બિચારી મોંઘવારીમાં પરેશાન છે, પરિવારો સુસાઇડ કરી રહી છે, આખા પરિવારો મૃત્યુમાં માંગી રહ્યા છે, અને એની જગ્યાએ ભાઈ હુમલા કરાવડાવે છે હર્ષ સંઘવી રાજીનામું આપી દેજો, જેનાથી ગુજરાત ચલાવાતું ન। પણ કેવી રીતે તમે કહી શકો કે હર્ષ સંઘવીએ હુમલો કરાવ્યો આપના નેતા પર? પોલીસ કોની છે? કોની પોલીસ છે? કોની પોલીસ છે? પોલીસ કોઈ બીજાની નથી કઈ, હર્ષ સંઘવીની જવાબદારી છે। ગૃહમંત્રી તરીકે એને શપથ લીધા છે, એનાથી ગુજરાત નો સંભાળાતું હોય, અથવા તો કાં તો અમારા ઉપર હુમલા કરાવડાવે છે, અથવા તો એને ગુજરાત ચલાવતા આવડતું નથી, જંગલ રાજ પ્રસ્થાપિત થઈ ગયું છે। જો જંગલ રાજ પ્રસ્થાપિત થઈ ગયું તો એને રાજીનામું આપી દેવું જોઈએ। પણ ઈશુદાનભાઈ, જે 7 વર્ષ પહેલાની જે ઘટના એ તમને પણ ખબર છે ને, તમને પણ યાદ હશે? સરકારની સામે રોષ હોઈ શકે છે, પણ તો જૂતું ફેંકવું એ પણ યોગ્ય નતું ને? કારણ કે જો એક કહેવત છે ઈશુદાનભાઈ કે જેસી કરની વેસી ભરની, જ્યારે ગોપાલભાઈએ જૂતું ફેંક્યું ત્યારે સામે મિનિસ્ટર હતા, આજે ગોપાલભાઈ પર ફેંકાયું ત્યારે ગોપાલભાઈ ધારાસભ્ય હતા ને? ધારાસભ્ય બન્યા એનો અર્થ થયો કે તમે એક સિમ્પલ વિચારો, જે પણ આ જૂતું ફેંકવામાં આવે છે કે પથ્થરો ફેંકવામાં આવે છે કે હુમલાઓ કરવામાં આવે છે, ગુજરાતની જનતાનો અવાજ દબાવવાની કોશિશ છે। પણ અમે ગુજરાતની જનતાને કહેવા માંગીએ છીએ કે તમારા માટે અમે લડવા નીકળ્યા છીએ, અમે ડરીશું નહીં। આવા હુમલાઓ ભાજપ કરાવતી રહેશે, અમે અડીકમ ઉભા રહેવાના છે। જી ઈશુદાનભાઈ, જી ઈશુદાનભાઈ, ખૂબ ખૂબ આભાર જોડવા બદલ। તો ઈશુદાન ગઢવીના ગંભીર આરોપ અત્યારે સરકાર પર જોવા મળી રહ્યા છે। જે આ ઈશુદાન ગઢવીએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ માણસ આવીને ત્યાં જૂતું ફેંકી જાય, પરંતુ એનો જવાબ ન આપ્યો કે પછી જે હર્ષ સંઘવી પર ગંભીર આરોપ, પણ એમણે એ જવાબ ન આપ્યો કે જ્યાં પ્રદીપસિંહ પર જે જૂતું ફેંકાયો હતો એ વાત યોગ્ય હતી કે કેમ? આ વાતનો જવાબ આમ આદમી પાર્ટીના કોઈ નેતા પાસે હોય તો એ પણ આપે। આ સૌથી મોટા સવાલ જે છે તે અહીંયા ઉભા થઈ રહ્યા છે। મનોજ સોરઠિયાની જો પ્રતિક્રિયા આવી હોય તો એ પણ આપણે દર્શકોને સંભળાવીએ કે તેમણે આ કાર્યક્રમને લઈને શું વાત કહી હતી। જાણવા મળ્યા પ્રમાણે આજે જામનગરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાની સભામાં કેટલાક અસામાજિક તત્વોએ સભા ઉપર પથ્થરમારો કર્યો છે। આ ખૂબ જ નિંદનીય અને બહુ હલકી કક્ષાનું કૃત્ય છે। કેટલાક પોલીસવાળાની સાથે આ અસામાજિક તત્વ સભા સુધી આવી પોલીસવાળાની વચ્ચે રહી અને પથરાવ કરવાનું કામ આ હલકી માનસિકતાના લોકોએ કર્યું છે। હું સીધું કહેવા માંગુ છું કે હર્ષ સંઘવીએ ગોપાલ ઇટાલિયાની સભામાં પોલીસવાળાની સાથે રહી અને આ હુમલો કરાવવાનું કૃત્ય કર્યું છે। આમ આદમી પાર્ટીની જે મુહિમ આખા ગુજરાતમાં ચાલે છે એમાં સૌથી મોટું આજે જો કોઈ તકલીફ હોય તો ભાજપના લોકોને છે, અને ભાજપના લોકો આવા અનેક કાંડ અત્યાર સુધી કરી ચૂક્યા છે। જામનગરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા ઉપર પથ્થરમારો કરીને એ જો એમને ડરાવવા માંગતા હોય
આમ આદમી પાર્ટીને રોકવા માંગતા હોય તો એક વાત કાન ખોલીને સાંભળી લે. આમ આદમી પાર્ટી આવી રીતે ઉભી રહેવાની નથી. આમ આદમી પાર્ટી જે છે એ આ તમામ અત્યાચારોની સામે લડે છે. ગુજરાતના લોકોને ન્યાય અપાવવાની લડાઈ લડે છે અને ગુજરાતને અત્યાચાર મુક્ત કરીને રહીશું એવી અમારી આ આમ આદમી પાર્ટીની મુહિમ છે અને એ ક્યારેય ઉભી રહેવાની નથી. ગોપાલભાઈ આવી રીતે તમારા આવા હુમલાઓથી, તમારા આવા પથરાઓથી ડરવાના નથી અને આવી કોશિશ બીજી વાર કરવી પણ નહીં. જય હિન્દ. તો જે પ્રમાણે આ સૌથી મોટા સમાચાર કે જે જામનગરની અંદર ગોપાલ ઇટાલિયા પર જે જૂતું ફેંકાયું છે તેને લઈને સૌથી મોટી અપડેટ અત્યારે સામે આવી રહી છે. કોંગ્રેસના કાર્યકરે સ્ટેજ નજીક આવીને જૂતાનો છૂટો ઘા કર્યો હોવાના સમાચાર. આપ નેતાએ કાર્યકર્તાને લમધારી નાખ્યોના પણ જે દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાઓએ જૂતું માર્યું હોવાની વિગતો અત્યારે મળી રહી છે. તો બીજી તરફ જામનગરના ટાઉન હોલમાં જોરદાર બબાલ અત્યારે જોવા મળી છે કે જ્યાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું છે અને જૂતું ફેંકાયા બાદ ગુજરાતની રાજનીતિની અંદર અત્યારે એક ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ ઠંડીનો માહોલ છે ને એની વચ્ચે ગુજરાતનું રાજકારણ ગરમ જે છે તે જોવા મળી રહ્યું છે. મારી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી શ્રદ્ધાબેન જોડાયા છે. બેન, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું. જી નમસ્તે. બેન, જે રીતે ગોપાલ ઇટાલિયા પર અત્યારે જૂતું ફેંકવામાં આવ્યું છે, વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, પેલા એ વાતને કેવી રીતે જુઓ છો? જો સૌપ્રથમ તો ગોપાલ ઇટાલિયા અત્યારે એક માન્ય ધારાસભ્ય છે ને એનાથી બી વધારે કે એક ગુજરાતી તો છે જ, નાગરિક છે. તો આ પ્રમાણે કોઈ એમના ઉપર જૂતું મારે તો એ મારા પાર્ટીના સંસ્કાર નથી કે આપણે એને વધાઈ લઈએ. બિલકુલ આ એક દુઃખદ ઘટના જ છે. આ રીતે ન થવું જોઈએ. કોઈ પણ વાત છે લોકતંત્રમાં આપ સારી રીતે મૂકી શકો છો, પણ ગોપાલ ઇટાલિયાએ ન ભૂલવું જોઈએ. અને આપણે ત્યાં એક કહેવત છે કે તમે જો બાવળ વોશો ને તો તમે આંબાના ફળની આશા ક્યારેય નહીં રાખી શકો. આ જૂતું ફેંકવા વાળું બાવળ ગોપાલ ઇટાલિયાએ તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ચાલુ ગૃહમંત્રી હતા ત્યારે વિધાનસભાની અંદર જઈને ફેંક્યું હતું. અને એ વખતે બી આપ જુઓ કે પ્રદીપસિંહ જાડેજા એક સેકન્ડ માટે પણ વિચલિત નહોતા થયા. બરોબર છે. તો જે આ બાવળનું વૃક્ષ છે ને એ ગોપાલ ઇટાલિયાએ પોતે વાવ્યું છે. એના પછી તો તમને ખબર છે કે ગોપાલ ઇટાલિયાજીનું જે વાણી વિલાસ ને બધું છે, આમ હોવા છતાં બી હું એવું માનું છું કે આદર્શ લોકતંત્રમાં વિરોધ કરવાની એક પદ્ધતિ હોય છે, પણ આ રીતે જૂતું ન મારી શકાય. અને ત્યાં જે પણ પોલીસની કાર્યવાહી કરવાની થતી હશે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ચોક્કસ કરશે જ. અને એ માન્ય ધારાસભ્ય છે ને ગુજરાતના નાગરિક છે એટલે એમને પૂરતી સુરક્ષા પણ પૂરી પાડવામાં આવશે. બેન, વિગતો એવી મળી રહી છે કે જે વ્યક્તિએ જૂતું ફેંક્યું છે એ કોંગ્રેસનો કાર્યકર્તા હતો. તો ડેફિનેટલી જે લોકો ઈશુદાન ગઢવીને એ લોકો જેમના આમ આદમી પાર્ટીના જેમના FSL ના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હોય આલ્કોહોલના ને હેંગઓવરમાં રહીને જો એક પાર્ટીને કદડા પાર્ટી કે એમની જોડે પહેલા ગઠબંધન કરીને છોડે તો આ પ્રકારનો જે વાણી વિલાસ કરે છે, મેં તમને કીધું ને કે આ પ્રગતિશીલ ગુજરાત છે, આ વામપંથી ગુજરાત નથી. અને આ અત્યારે સાબિત થયું છે કે જિગ્નેશ મેવાણી અને ગોપાલ ઇટાલિયા આ બંને વામપંથી વિચારધારા વાળા વ્યક્તિત્વ છે. અને હું તમને ડંકાની ચોટ પર કહું છું કે 6.5 કરોડ ગુજરાતી જવાબ આપશે, પણ આપશે તો હું એવી આશા રાખું છું કે આપણે બહુ એક શાંત રાજ્ય છીએ, સ્થિર રાજ્ય છીએ. એટલે 6.5 કરોડ ગુજરાતીઓની જે ધીરજ છે એની પરીક્ષા બંને લોકો સાર્વજનિક જીવનમાં જે બફાટ કરે છે, જે ભાષાનો ઉપયોગ કરે છે, જે વામપંથી વિચારધારા ફેલાવીને ગુજરાતની સંસ્કૃતિમાં જે ઝેર ઘોળવા માંગે છે એ ઝેર ઘોળવાનું બંધ કરે. નહીં તો 6.5 કરોડની જનતાના લોકો અત્યારે ધીરજ છે એ સાચવીને બેઠા છે. જે દિવસે ક્યારેક કોઈની ધીરજ ખૂટી ગઈ તો પછી આ રીતના પરિણામો છે આપણને સાર્વજનિક જીવનમાં જોવા મળે છે. બેન, એક સવાલ એ પણ મારે સમજવો છે કે આમ આદમી પાર્ટીની સભામાં કંઈ પણ થાય તો પછી આમ આદમી પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટી પર કેમ ઠીકડું થોડે છે? કારણ કે આજે પણ એ જ પ્રકારનું ઘટના બની તો આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક માણસો આવી ગયા. પાર્ટી છે ને એમ ભાઈ, એ આખા ભારતની અંદર છે ને વિશ્વમાં કોઈ એવી પહેલી પાર્ટી છે કે જેનો જન્મ જ અરાજકતાથી થયો છે. એના જે સુપ્રીમો છે ને અરવિંદ કેજરીવાલ, એમણે આખી જિંદગી અરાજકતા કરી છે. હું તમને ડંકાની ચોટ પર કહું છું, આખા ભારતની સંસ્કૃતિ અને સવિશેષ ગુજરાતની સંસ્કૃતિ ક્યારે આ પ્રકારની અરાજકતાને વામપંથીપણું નહીં ચલાવી લે. આપણા બધાના ઘરમાં સંસ્કારો ભરેલા છે. એટલે જે તમે અમારી સંસ્કૃતિમાં ઝેર ઘોળવાની કોશિશ કરશો ત્યારે સરકાર તો સંરક્ષણ પૂરું પાડતી હોય છે, પણ જ્યારે અમુક વસ્તુ લિમિટથી બહાર થઈ જતી હોય છે તો લોકતંત્ર પોતાનો પણ એક અવાજ ઉપાડે છે. આ રેડ એલાર્મ એ લોકો માટે છે. શા માટે આવો વાણી વિલાસ સાર્વજનિક જીવનમાં કરે છે કે લોકો અને સામાન્ય નાગરિક પોતાનો આબરૂ ખોઈ બેસે? એટલે હું તમને બધાને આ વખતે તો અત્યારે અમે લોકો પાર્ટી તરફથી, સરકાર તરફથી નમ્ર વિનંતી કરીએ છીએ કે બધા ધીરજ જાળવો અને ધીરજથી આનો જવાબ આપો. આ ગાંધીનું ગુજરાત છે ને અહિંસાનો માર્ગ છે. મહાત્મા બેન, એક વાત કે જૂતું ફેંકનાર પર આજે જૂતું ફેંકાયું છે.
અને આજે એ વ્યક્તિ જે સમયે આ ઘટના બની હતી 7 વર્ષ પહેલા, ત્યારે એ વ્યક્તિનું અસ્તિત્વ નહોતું રાજકીયમાં, પણ આજે એક ધારાસભ્ય પદ ઉપર છે. તો હું એટલે જ તો મેં પહેલા જ દુઃખ વ્યક્ત કર્યું અને મેં કીધું બી સહી કે જ્યારે તમે બાવળ બોશો ત્યારે તમે આંબાના ફળની આશા કેમ રાખો છો? આ ગોપાલ ઇટાલિયાએ પોતે જે વાવડ જે ઝેર બોળ્યું છે એટલે વ્યક્તિગત રીતે એમને બેન ગોપાલ ઇટાલિયાને ઝાકરો સમજો છો? આ નહીં, સાંભળો, જાકારો છે કે એ છે તો બધું જનતા જનાર્દનનો નિર્ણય છે. જો ભાઈ, બરોબર છે, લોકતંત્રની અંદર જે કોઈ જનાર્દન છે તો એ જનતા છે, એ અમારી પાર્ટીના સંસ્કાર છે ને અમે આજે પણ માનીએ છીએ. અને અમારા માટે સેવા એ જે છે, સત્તા એ સેવાનું માધ્યમ છે. અમને હંમેશા સત્તા જોઈએ છે, પણ અમારો ભાવ સેવા કરવાનો છે. અમારો ભાવ આ દેશને અને આ રાજ્યને ઉચ્ચતમ જગ્યા પર વિકાસ ઉપર લઈ જવાનો છે. પણ જે રીતે આ પ્રકારની અરાજકતા જે અત્યારે ગોપાલ ઇટાલિયાજી, જિગ્નેશ મેવાણાજી, તો બંનેને ભાઈ અને બંનેના માન્ય ધારાસભ્ય કહું છું ને, અત્યારે બી થયું છે એ ખોટું જ થયું છે એવું અમે કહી રહ્યા છીએ. અમે એને ગુજરાતનો દીકરો બી છે, નાગરિક તરીકે બી અને ધારાસભ્ય તરીકે આવું ન થવું જોઈએ. પણ હું એવી બી બંને પાસેથી અપેક્ષા રાખું છું કે સાર્વજનિક જીવનમાં ગુજરાતની જે જનતા છે એના આવા સંસ્કારો નથી. એટલે અમારી જે સંસ્કારી જે આખી ગુજરાતી જે ગરવી ગુજરાત છે એને સંસ્કૃતિને જાળવી એ લોકો વાણી વ્યવહારને વર્તન કરે તો વધારે સારું. જી બેન, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. તો જે રીતે શ્રદ્ધાબેને ખૂબ મોટા ગંભીર આરોપો પણ લગાવ્યા છે અને સાથે જે ઘટના બની છે તે ઘટનાને લઈને તેમણે વાત કરી છે. આજ મુદ્દે વાત કરવા માટે કોંગ્રેસ નેતા લલિત વસોયા અમારી સાથે જોડાયા છે. લલિતભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમ પર આપનું. લલિતભાઈ, જે રીતે ગોપાલ ઇટાલિયા પર આજે જૂતું ફેંકવામાં આવ્યું છે અને એવી વાત સામે આવી રહી છે કે કોંગ્રેસના એક કાર્યકર્તા નેતા હતા કે તેમણે જૂતું ફેંક્યું છે. મેં પણ મીડિયાના માધ્યમથી આ વસ્તુ જાણી છે. ખરેખર જો કોંગ્રેસના કાર્યકર્તાએ જૂઠું ફેંક્યું હોય તો ગુજરાતની જે રીતે અત્યાર સુધી સાલસ રીતે અને સંસ્કૃતિની રીતે ગુજરાતના જે સંસ્કારો હતા એ મુજબ શાંત રાજનીતિ હતી, પરંતુ આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી થતા ક્યાંક ને ક્યાંક રાજકીય વાતાવરણ ગોળાનું છે અને એને કારણે આ થઈ કોઈ ખરેખર જો આ બનાવ માં સત્યતા હોય તો હું એની નિંદા પણ કરું છું. અને સાથે સાથે મારે કેવું છે કે ગુજરાતની અંદર પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંકવાની શરૂઆત આજ ગોપાલ ઇટાલિયાએ કરી હતી. એટલે મારી દ્રષ્ટિએ તો જેસી કરણી વેસી ભરણી, પણ રાજકીય માણસોએ થોડો રાજકારણની ગરિમા જળવાઈ, ગુજરાતની ગરિમા જળવાઈ એ રીતે ખરેખર રાજનીતિ કરવી જોઈએ. અને આ બનાવની હું ટીકા કરું છું. એ ટીકા એટલા માટે કરું છું કે આપણા ગુજરાતની રાજનીતિમાં આવી વસ્તુ બને એ વ્યાજબી નથી. લલિતભાઈ, આ જે ઘટના બની છે આજથી 7 વર્ષ પહેલા પણ આ જ પ્રકારની ઘટના કે જેમાં જૂતું ફેંકનાર ગોપાલ ઇટાલિયા હતા, પરંતુ આજે જે ઘટના બની છે એમાં જૂતું ખાનાર ગોપાલ ઇટાલિયા નીકળ્યા છે, જૂતું ફેંકનાર નહીં. હા, પણ મેં કહ્યું ને કે ભાઈ જે રીતે આપણે હમણાં જે ગઈ ચૂંટણીમાં ગઠબંધનમાં પણ હતા, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનમાં પણ હતી, ઘણું બધું શીખવા મળ્યું હશે ત્યારે કદાચ. જો એ બાબતની ચર્ચા નથી કરવી, પણ હું આપને બહુ સ્પષ્ટ કહું કે આ રાજનીતિ, ગુજરાતની રાજનીતિમાં જૂતા ફેંકવાની શરૂઆત ગોપાલ ઇટાલિયાએ કરી હતી. એ સિલસિલો અત્યાર સુધી જળવાણો છે, ખરેખર ટીકા પાત્ર છે. ગોપાલભાઈએ કહ્યું હતું ત્યારે પણ અમે ટીકા કરી હતી ને આજે પણ આ જે બનાવ બન્યો છે એની હું ટીકા કરું છું. પણ આની શરૂઆત, શુભ શરૂઆત અને લોકોને શીખવાડવાનું, કાર્યકર્તાને શીખવાડવાની શરૂઆત તો ગોપાલ ઇટાલિયાએ કરી છે. એટલે ક્યાંક જોઈએ તો વેસી કરણી વેસી ભરણી એને કર્યું છે ને એને ભોગવું. અને આમાંથી બીજા રાજકીય માણસોએ બોધપાઠ લેવો જોઈએ. કોઈની સભામાં જઈ અને ખલેલ પહોંચાડવી, કોઈને ખોટા પ્રશ્નો પૂછવા, કોઈની સભા વીખવાનો પ્રયત્ન કરવો, એ આજે એ કરે છે તો કાલ સામેની વ્યક્તિ પણ કરવાની છે. એટલે ખોટો ચીલો પડી રહ્યો છે એવું હું માનું છું. જી લલિતભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. તો જે રીતે લલિત વસોયાએ પણ આજે ઘટના બની છે તેને લઈને પ્રતિક્રિયા આપી છે અને ઓનલાઈન પર એમણે અમારી સાથે વાત કરી છે. ગંભીર આરોપો આમ આદમી પાર્ટી પર પણ જે છે તે લગાવ્યા છે. જામનગરથી દિગુભા જોડાયા છે મારી સાથે, કોંગ્રેસ નેતા. દિગુભા, સ્વાગત છે ન્યૂઝરૂમ પર આપનું. હેલો, અવાજ આવે છે મારો આપનો? હાજી, બોલો બોલો સાહેબ. દિગુભા, જે રીતે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, સમાચાર એવા છે કે કોંગ્રેસનો કાર્યકર્તા, શું તમારો કોઈ કાર્યકર્તા હતો?
કાર્યકર્તાઓ તો કોંગ્રેસમાં ઘણા બધા છે, વિચારધારા હોય કોઈ હોદ્દા ઉપર નથી આ ભાઈ. અને હું ખાસ કેવું કે આજે ગોપાલભાઈ ને જામનગરની પ્રજા કયો કે જનતા કયો કે યુવાનો કયો એને જાકારો આપ્યો છે. ખાસ કરીને જે રીતે આજે ઈમાનદાર પાર્ટીની વાત કરતા હોય આ લોકો કે ઈમાનદાર પાર્ટી અમારી, તો આજે જે લોકો જે કોંગ્રેસે જે લોકોને સસ્પેન્ડ કર્યા હતા લોકસભા વખતે, એવા લોકોને આ પાર્ટી લેવા નીકળી હોય એનો ઇતિહાસ પણ ગોપાલભાઈએ જાંચવો જોઈએ, વાંચવો જોઈએ, જોવો જોઈએ કે કેટલા બધા ગુનાહિત કૃત્યો સાથે જોડાયેલા છે આવા વ્યક્તિઓ. એને જો મહત્વ પાર્ટી દે તો ક્યાંક ને ક્યાંક જામનગરની આ વ્યક્તિ જે જૂતું ફેંકનાર દિગુભાઈ જે વ્યક્તિ છે કોણ છે ખરેખર? એ અમારા રાજપૂત સમાજના એક આગેવાન છે, સારા રાજપૂત સમાજના કાર્ય પણ અહીંયા કરે છે. ત્યારે જયારે મને ખબર પડી અને અત્યારે અમે સમાજ અમારું રાજપૂત સમાજ અહીંયા આવે બધું ભેગું થયું છે કે જે તે સમયે એમની વાત એવી છે, સ્ટેટમેન્ટમાં પણ એને કીધું છે, અહીંયા પોલીસને લખાવે છે કે પ્રદીપસિંહ જાડેજા ઉપર ગોપાલભાઈએ જે તે સમયે જૂતું ફેંક્યું હતું, એના માટે થઈને મેં આ કહ્યું. એટલે પ્રદીપસિંહ ઉપર જૂતું ફેંકાયું એનો બદલો લીધો છે એને? હા, એવું સ્ટેટમેન્ટ એમને પોલીસને આપ્યું છે ત્યારે મને ખબર છે ત્યાં સુધી. જી જી. અને કોંગ્રેસની વિચારધારા વાળા વ્યક્તિ છે, તમારું માનવું એવું છે? હા, 100%. એમાં તો વિચારધારાનો કોઈ નાઈ ના પડી શકે ને, બે હોદ્દા ઉપર નથી. જી 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 જી. આભાર દિગુભાઈ જોડાવા બદલ. તો જે રીતે